હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર નંબર 13 ગીતામૃતમ. સ્ટાન્ડર્ડ 10થની જે સંસ્કૃતની ટેક્સ્ટબુક છે ગુજરાત બોર્ડમાં, એમાં ચેપ્ટર નંબર 13 છે ગીતામૃતમ. ભગવદ્ ગીતામાંથી 7 શ્લોક અહીંયા લેવામાં આવ્યા છે. ટોટલ 700 શ્લોકમાંથી ઓનલી 7 શ્લોક તમારા ચેપ્ટરમાં લેવામાં આવે છે. દેટ ઇઝ 1% ઓફ ધી એન્ટાયર ભગવદ્ ગીતા. તો આપણે જોઈએ કે કયા કયા શ્લોકમાં શું શું ટોપિક ડિસ્કસ કરવામાં આવ્યું છે. યુ ઓલરેડી નો દેટ ભગવદ્ ગીતા is a conversation between Bhagwan Shri Krishna and Arjun. Okay, they have a question answer back and forth. તો એમાં શું questions, એના કેવા answers આપ્યા છે, let us see. Okay, so the first shlok goes like this: न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. આ જે શ્લોક છે ભગવદ્ ગીતામાં ચેપ્ટર નંબર 2નો 20th શ્લોક છે. ઓકે, ભગવદ્ ગીતામાં ચેપ્ટર નંબર 2 20th શ્લોક ઇઝ ધીસ: ન જાયતે म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. આનો મતલબ શું છે? તો આમાં આત્માના વિશે વાત કરી છે. વી હેવ ટોક્ડ અબાઉટ સોલ હિયર. સોલ, જે આત્મા હોય છે, શરીરના અંદર રહે છે, એ આત્મા કેવી છે? તો અકોર્ડિંગ ટુ ઇન્ડિયન ટ્રેડિશન, ઇન્ડિયન કલ્ચર, બિલીવ કરવામાં આવે છે કે ન જાયતે म्रियते वा. જાયતે એટલે જન્મ થાય છે, म्रियते એટલે મરે છે. આગળ ન કીધું છે કે ન જાયતે म्रियते वा, કે જન્મતું નથી કે મરતું નથી. ધ સોલ નેવર ગેટ્સ બર્થ એન્ડ ઇટ નેવર ડાઈઝ. એનું ક્યારે જન્મ નથી થતું કે એની ક્યારે મૃત્યુ નથી થતી. કદાચિત, કદાચિત શબ્દનો અર્થ છે ક્યારે પણ, નેવર. ઓકે, ઇટ ઇઝ નેવર બોર્ન એન્ડ ઇટ નેવર ડાઈઝ. નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. નાયમ ભૂત્વા, ભૂત્વા એટલે થઈને, એટલે એક વખત જન્મીને, ભવિતા વા ન ભૂયઃ, કે ફરીથી થશે કે નહીં એવી કોઈ વાત નથી. દેટ મીન્સ કે એક વખત જો આત્માએ જન્મ લીધો એક શરીરમાં, તો ફરીથી નહીં લે એવી કોઈ વાત નથી. દેટ મીન્સ આ જન્મ મૃત્યુનો જે સર્કલ છે, એક આત્મા એક શરીરમાં જાય છે, જન્મ પ્રાપ્ત કરે છે, આખું જીવન જીવે છે, અને એન્ડિંગમાં એ શરીરને ત્યાગીને જઈને બીજા શરીરમાં પ્રવેશ કરે છે, ફરીથી જન્મ લે છે. રાઈટ? સો આ જે સર્કલ છે, સર્કલ ઓફ લાઈફ ડેથ, લાઈફ ડેથ, લાઈફ ડેથ, ઇટ કીપ્સ ગોઈંગ ઓન અગેન એન્ડ અગેન. એવી વાત નથી કે એક વખત થઈ ગયું તો ફરીથી નહીં થાય. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઇટ વિલ કીપ ગોઈંગ ઓન અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. નિરંતર એ ચાલતું જ જશે. ઓકે, અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો. આ આત્મા કેવું છે? તો અજ. સૌથી પહેલાં તો અજ છે. અજ એટલે અજન્મ, જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ બિગિનિંગ નથી. ઇટ હેઝ નો બિગિનિંગ. રાઈટ? ઇટ ઇઝ ધેર. હા, જેવી રીતે સાયન્સમાં એટમની વાત કરવામાં આવે છે, કે એનર્જીની વાત કરવામાં આવે છે, કે ઇટ કેન નેવર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. સિમિલરલી અ સોલ કેન નેવર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. તો એટલે એનો કોઈ ક્રિએશન નથી, એનો કોઈ બિગિનિંગ નથી, એનો કોઈ જન્મ નથી. અજ. નિત્ય અને શાશ્વત. નિત્ય અને શાશ્વતનો મિનિંગ એક જ હોય છે. દેટ મીન્સ એવર લાસ્ટિંગ, ફોર એવર, સમથિંગ દેટ સ્ટેઝ, હંમેશા માટે, ફોર એવર માટે. રાઈટ? એને નિત્ય કહેવાય, શાશ્વત કહેવાય. તો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. પુરાણ શબ્દનો અર્થ છે પુરાતન, ઓલ્ડ, જૂનું. ઇટ ઇઝ વેરી ઓલ્ડ બિકોઝ ઇટ ઇઝ સિન્સ ધ બિગિનિંગ ઓફ ધ ટાઈમ. રાઈટ? એટલે એ બહુ જૂનું છે. તો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો. લાસ્ટમાં કીધું છે ન હન્યતે હન્યમાને શરીરે, કે આ જે હન્યમાન શરીર છે, ડિસ્ટ્રક્ટિબલ શરીર છે, ડિસ્ટ્રક્ટિબલ બોડી છે, એના અંદર જે આત્મા રહે છે એ જાતે અનડિસ્ટ્રક્ટિબલ છે. ઇટ નેવર ગેટ્સ ડિસ્ટ્રોયડ. ધ શરીર, ધ બોડી ડઝ ગેટ ડિસ્ટ્રોયડ, બટ ધ આત્મા નેવર ગેટ્સ ડિસ્ટ્રોયડ. ખબર પડી બધાને? તો ફરીથી એકવાર શ્લોક જોઈ લઈએ. ન જાયતે म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. This was your શ્લોક નંબર 1. મૂવિંગ ટુ શ્લોક નંબર 2, જે તમારે રિમેમ્બર બી કરવાનો છે, મેમોરાઇઝ કરવાનો છે, એ તમને કામ આવશે. રાઈટ? શ્લોક નંબર 2 છે ફ્રોમ ભગવદ્ ગીતા ચેપ્ટર નંબર 2, શ્લોક નંબર 27. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ
ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમર્હસી. ઓકે, આ તમારો શ્લોક છે. આનો અર્થ આપણે જોઈ લઈએ. જાતસ્ય હિ ધ્રુવો જન્મ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, કે જે જાત છે, જાત શબ્દનો અર્થ છે કે જેનો જન્મ થયો છે, સમવન ઓર સમથિંગ દેટ ઇઝ બોર્ન. એના માટે ધ્રુવ એટલે સર્ટેન, ડેફિનેટ શું છે કે એ વસ્તુ એના જીવનમાં થશે ને થશે જ. એવી કોઈ વસ્તુ છે કે 100% એની પ્રોબેબિલિટી છે કે થશે જ, તો દેટ ઇઝ મૃત્યુ. ઇફ એ પર્સન ઇઝ બોર્ન, ઇફ એ લિવિંગ બીંગ ઇઝ બોર્ન, it will definitely die one day. એક વખત એક લાઈફમાં ડેફિનેટલી મરશે. જન્મ્યો છે તો મરશે, એ વાત ફાઇનલ છે, ડેફિનેટ છે. ઇટ કેન નેવર ચેન્જ. ઇફ યુ આર બોર્ન દેન યુ વિલ ડાય. દેટ ઇઝ ધ ટ્રુથ, ધ અલ્ટિમેટ ટ્રુથ ઓફ લાઈફ, રાઈટ? એવી રીતે જ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જે મૃત છે એના માટે ધ્રુવ શું છે? જે મૃત એટલે જે મરેલો છે ઓલરેડી, એના માટે ધ્રુવ એટલે સર્ટેન શું છે? ડેફિનેટ શું છે? તો દેટ ઇઝ જન્મ. જે મરેલો છે ફરીથી જન્મ પ્રાપ્ત કરશે, રાઈટ? ધ વન હુ ઇઝ લિવિંગ વિલ ડાય, ધ વન હુ ઇઝ ડેડ વિલ લિવ અગેન. દેટ ઇઝ ધ સર્કલ, લાઈફ એન્ડ ડેથ એન્ડ લાઈફ એન્ડ ડેથ, રાઈટ? એ ચાલતું જ રહેશે. તસ્માદ અપરિહાર્યેર્થે, તસ્માદ અપરિહાર્ય. આ જે વસ્તુ છે આ અપરિહાર્ય છે. જન્મ અથવા મૃત્યુ અપરિહાર્ય છે, અર્થાત અપરિવર્તનશીલ છે, એટલે એને પરિવર્તન કરી શકાય નહીં. યુ કેન નોટ ચેન્જ ઇટ, બિકોઝ ધીઝ થિંગ્સ આર નેચરલ. આ પ્રાકૃતિક વસ્તુઓ છે, નેચરલ વસ્તુ છે. કોઈનો જન્મ થાય તો એ નેચરલી થાય, યુ કેન નોટ સ્ટોપ ઇટ. કોઈની મૃત્યુ થાય છે તો પણ નેચરલી થાય છે, યુ કેન નોટ સ્ટોપ ઇટ. યુ કેન ડિલે ઇટ ફોર અ વાઇલ. તમે ડૉક્ટરની પાસે જાઓ, હોસ્પિટલમાં જાઓ, તો તમારી ડેથ જે છે થોડી કરીને ડિલે થાય, પણ એનું પણ લિમિટ છે. પણ ડેથ ડેફિનેટલી થશે, તમે ડેથને અવોઇડ કરી શકશો નહીં. ઓકે, અને એટલે જ ન ત્વમ શોચિતુમ અર્હસી, કે તારે શોક કરવાનું નહીં. કૃષ્ણ કહે છે અર્જુનને કે યુ શુડ નોટ ફીલ સેડ અબાઉટ ધ થિંગ્સ દેટ આર નેચરલ, દેટ આર નોટ ઇન યોર કંટ્રોલ, દેટ યુ યોરસેલ્ફ કેન નોટ ચેન્જ. જે તું જાતે ચેન્જ કરી શકતો નથી, એના વિશે દુઃખી થવાનું કેમ? રાઈટ? એટલે લાઈફમાં ઘણી બધી એવી સિચ્યુએશન્સ આવશે જ્યારે તમને બહુ દુઃખ થશે, તો ત્યારે દુઃખ કરવાનું નહીં. અન્ડરસ્ટેન્ડ દેટ વોટ એવર હેઝ હેપન્ડ ઇઝ નેચરલ. એ નેચરલ છે, પ્રાકૃતિક છે, સ્વાભાવિક છે, એટલે એને તમે ચેન્જ કરી શકવાના નથી. એન્ડ દેટ ઇઝ વાય યુ શુડ નોટ ફીલ સેડ અબાઉટ ઇટ. ઓલરાઈટ, ફરીથી એક વખત શ્લોક જોઈ લઈએ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમર્હસી. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ શ્લોક ઉપર જઈએ. શ્લોક નંબર 3. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણી. બહુ સરસ શ્લોક છે. ભગવદ્ ગીતામાં ચેપ્ટર નંબર 2 માંથી 39th શ્લોક છે ધીસ વન. આમાં કીધું છે કર્મણ્યેવ અધિકારસ્તે. ધ્યાન રાખજો, સંધિમાં કર્મણી એવ અધિકારઃ તે, આવા 4 વર્ડ છે અહીંયા. ઓકે, કર્મણ્યેવ અધિકારસ્તે. અહીંયા કીધું છે કે કર્મણી એવ અધિકારઃ તે. તે એટલે તારો, તારો જે અધિકાર છે, તારો રાઈટ, તારો કંટ્રોલ જે છે, ઇટ ઇઝ ઓનલી ઓન યોર કર્મ. હા, તારો અધિકાર ખાલી તારા કર્મ ઉપર છે. દેટ મીન્સ યુ કેન ચેન્જ યોર કર્મ, યુ કેન ચેન્જ યોર એક્શન્સ, વોટ એવર યુ આર ડુઈંગ, વેધર યુ આર ડુઈંગ ગુડ થિંગ્સ ઓર બેડ થિંગ્સ, યુ કેન ચેન્જ ઇટ, નો વન એલ્સ કેન. તો યુ હેવ ફૂલ કંટ્રોલ ઓવર યોર એક્શન્સ. તારા એક્શન્સ ઉપર, તમારા એક્શન્સ ઉપર, તમારા કર્મ ઉપર તમારો ફૂલ કંટ્રોલ છે. યુ કેન ડુ ઇટ વોટ એવર વે યુ વોન્ટ, હાઉ એવર યુ વોન્ટ, યુ કેન ડુ ઇટ. ઓકે, પરંતુ મા ફલેષુ કદાચન, કે કર્મના જે ફલ આવશે, એના જે રિઝલ્ટ્સ આવશે, એના ઉપર ક્યારે પણ તમારો અધિકાર નથી. યુ ડુ નોટ હેવ ડાયરેક્ટ કંટ્રોલ ઓવર ધ રિઝલ્ટ્સ ઓફ યોર એક્શન્સ. યુ હેવ ધ કંટ્રોલ ઓવર યોર એક્શન્સ, બટ યોર એક્શન્સ વિલ ડિસાઇડ યોર રિઝલ્ટ. તમારા જો એક્શન્સ સારા હશે, તમારા કર્મ સત્કર્મ હશે, તો તમારા ફળ પણ સારા ફળ આવશે. હા, તમે સફળ થશો. અને જો તમારા કર્મ જે છે દુષ્કર્મ છે, બેડ કર્મ છે, બેડ એક્શન્સ છે,
તો તમારો જે ફળ આવશે એ પણ વિફળ થશે, એટલે ખોટો ફળ આવશે. યુ વિલ બી અનસક્સેસફુલ, રાઈટ. સો યુ કેન નોટ એક્સપેક્ટ કે તમે ખરાબ કર્મ કર્યા છે પણ તમને સારો ફળ જ મળવો જોઈએ. યુ કેન નોટ સે દેટ, યુ કેન નોટ એક્સપેક્ટ દેટ, કેમ કે દેટ ડઝન્ટ વર્ક લાઈક દેટ. નેચરલ વસ્તુ છે, પ્રાકૃતિક વસ્તુ છે. સારું કામ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કામ કરશો તો ખરાબ ફળ મળશે. તમે કર્મ ઉપર તમારો ફૂલ અધિકાર છે પણ એના ફળ ઉપર અધિકાર નથી. યુ કેન નોટ ચેન્જ ધ ફળ ડિરેક્ટલી, યુ હેવ ટુ ગો થ્રુ ધ કર્મ. તમને કર્મને સુધારશો તો જ ફળ સુધરશે, કર્મને નહીં સુધારો તો ફળ નહીં સુધરે, એટલું ધ્યાન રાખજો. તો કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂઃ. જે કર્મનો ફલ છે એનો હેતુ બનવાનો કોશિશ ના કરો. ડુ નોટ ટ્રાય ટુ ચેન્જ ધ ફ્રૂટ, ધ ચેન્જ ધ રિઝલ્ટ ઓફ યોર કર્મ. યુ કેન નોટ ડુ દેટ ડિરેક્ટલી. You have to change your karma and your karma will change your result. You cannot change your result directly. So don't try that. મા તે સંગોસ્ત્વ કર્મણી. લાસ્ટમાં કીધું છે કે મા તે સંગઃ અસ્તુ અકર્મણી. અકર્મમાં તમારો સંગ ન હોવો જોઈએ. અકર્મ એટલે ઇનએક્ટિવિટી, being inactive, not doing anything, not doing any kind of work. એને અકર્મ કહેવામાં આવે છે. તો એવું ક્યારેય કરતા નહીં. ડુ નોટ એની ટાઈમ સિટ આઇડલ. ક્યારે પણ આઇડલ બેઠા ના રહેતા. હંમેશા કીપ ડુઈંગ સમથિંગ. કંઈક ને કંઈક સારું કર્મ કરતા રહો. ડોન્ટ બી લેઝી. ઓકે, ફરીથી એક વખત શ્લોક જોઈ લઈએ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂઃ મા તે સંગોસ્ત્વ કર્મણી. ગુડ. હવે નેક્સ્ટ શ્લોકમાં જઈએ. શ્લોક નંબર 4. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમચિરેણાધિગચ્છતિ. હા, આ તમારો જે શ્લોક છે ભગવદ્ ગીતામાં ચેપ્ટર 4માં 39th શ્લોક છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. લભતે જ્ઞાનમ એટલે જ્ઞાનનો લાભ કોને થાય છે? હુ ગેટ્સ પ્રોફિટેડ વિથ knowledge. Knowledge કોને મળે છે? Who gets knowledge? Because knowledge is important everywhere. In whatever thing that you are going to do, everywhere knowledge is needed. તમે કોઈ પણ કામ કરવા જાઓ ત્યાં નોલેજ જોઈએ. નોલેજ એટલે ખાલી બુકિશ નોલેજ નહીં, પણ પ્રેક્ટિકલ નોલેજ, ઓલ કાઇન્ડ્સ ઓફ નોલેજ. અને એ બધી જગ્યાએ જરૂર હોય છે. ઇવન ઇફ યુ આર ટ્રાઇંગ ટુ બી અ ક્રિકેટર, દેન યુ શુડ નો કે બેટ કેવી રીતે પકડવાનું હોય, કેવી રીતે શોટ મારવાનો હોય, કે કેવી રીતે બોલિંગ કરવાનું હોય, કયા ફિંગર્સ ક્યાં રહે બોલ ઉપર, તો કેવો બોલ જશે. That is all knowledge, right? So you need knowledge in everything that you do. તમે કુકિંગ કરતા હો તો પણ તમને ખબર પડવી જોઈએ કે સોલ્ટ કેટલું નાખવાનું, કે હલ્દી કેટલું નાખવાનું, રાઈટ? એ proportion that you should know. So all kinds of knowledge should be there. અને knowledge કઈ રીતે પ્રાપ્ત થાય? તો you should have these 3 qualities: શ્રદ્ધા, તત્પરતા and સંયતેન્દ્રિયતા. આ 3 ક્વોલિટીઝ તમારા અંદર હોવી જોઈએ તો તમને જ્ઞાન મળશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. હવે શ્રદ્ધાવાન એટલે શું? ધ વન હુ હેઝ શ્રદ્ધા. જેની પાસે શ્રદ્ધા છે, ડેડિકેશન છે, જે ડેડિકેશનથી કામ કરે છે, ડેડિકેશનથી નોલેજ મેળવવાનો પ્રયાસ કરે છે, એને જ નોલેજ મળે છે. ડેડિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ ઇઝ તત્પર. તત્પર મીન્સ બીઇંગ ક્યુરિયસ અબાઉટ સમથિંગ. તમારી અંદર ક્યુરિયોસિટી નહીં હોય તો પણ તમને નોલેજ મળશે નહીં. યુ હેવ ટુ બી ક્યુરિયસ ઇનફ ટુ ગેન ઇટ. એન્ડ ધ થર્ડ એન્ડ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સંયતેન્દ્રિય. પોતાના ઇન્દ્રિયો ઉપર, સેન્સીસ ઉપર સંયમ હોવો બહુ જરૂરી છે. કંટ્રોલ થવો બહુ જરૂરી છે. યુ શુડ હેવ કંટ્રોલ ઓવર યોર સેન્સીસ. કયા કયા 5 સેન્સીસ છે? હા, ધ સેન્સ ઓફ સ્મેલ, ધ સેન્સ ઓફ ટેસ્ટ, ધ સેન્સ ઓફ સાઇટ, જોવું, right, to see, the sense of listening and the sense of touch, right? These are the 5 kinds of senses which give us information, which send information to our brains. But also these 5 senses, they distract us. હા, એ આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે અને આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જઈએ તો આપણને નોલેજ મળશે નહીં. સો વી શુડ બી એબલ ટુ કંટ્રોલ ધીઝ 5 સેન્સીસ. ખબર પડી? પછી કીધું છે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ. હવે આ 3 વસ્તુઓ કરીને જ્ઞાન તમને મળી ગયું. એના પછી શું થશે કે જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ, એક પરામ શાંતિ તમને મળે છે. યુ વિલ બી હેપી
વન્સ યુ લર્ન સમથિંગ, યુ ગેટ ટુ લર્ન સમથિંગ, યુ વિલ બી હેપી, રાઈટ? તમે પહેલી વખત સાયકલ ચલાવતા શીખ્યું, જે દિવસે સાયકલ ચલાવતા શીખી ગયા ફાઇનલી, રાઈટ, ત્યારે એક મસ્ત ખુશી મળી હશે કે એક નવું સ્કિલ તમે શીખી લીધું, મજા આવે. પછી 10 દિવસ સુધી, 15 દિવસ સુધી, 2-3 મહિના સુધી સાયકલ છૂટે જ નહીં તમારા હાથથી. યુ કીપ રાઇડિંગ ધ સાયકલ, રાઈટ? એ મજા આવે. સો એક વખત કોઈ પ્રકારનું જ્ઞાન તમને મળે ને, યુ આર વેરી હેપી અબાઉટ ઇટ, રાઈટ? તો જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. અને એ જે શાંતિ છે, એ જે આનંદ છે, જે સુખ છે, એ અચિર સુધી, એટલે ફોર અ વેરી લોંગ ટાઈમ ઇટ સ્ટેઝ વિથ યુ. દેટ હેપીનેસ સ્ટેઝ વિથ યુ ફોર અ વેરી લોંગ ટાઈમ. ખબર પડી? ફરીથી એક વખત શ્લોક જોઈ લઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમચિરેણાધિગચ્છતિ. ઓકે, નેક્સ્ટ શ્લોક આપણે જોઈ લઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ભગવદ્ ગીતામાં ચેપ્ટર નંબર 7નો આ 16th શ્લોક છે. ઓકે, તો આમાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ, 4 પ્રકારના લોકો મારું ભજન કરે છે, મારા ભક્ત છે. there are 4 kinds of devotees that I have. જનાહ, જનાહ means people. હા, ચતુર્વિધાહ જનાહ સુકૃતિનઃ અર્જુન. હે અર્જુન, there are 4 kinds of devotees that I have. જે સુકૃતિ છે, સુકૃતિ એટલે જે સારું કર્મ કરે છે. ये क्या हो रहा है भाई? क्या हो? करो फिर से पॉज. क्या हुआ? क्या मैं ये इरेजर लेने जाता हूँ तो बीच में. चतुर्विधा भजन्ते माम जना सुकृतिनोर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी જ્ઞાની ચ ભરતર્ષભ. તમારા ચેપ્ટરમાં 5th શ્લોક છે અને ભગવદ્ ગીતામાં ચેપ્ટર નંબર 7નો 16th શ્લોક છે. ઓકે, તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ચતુર્વિધા ભજન્તે મામ. ચતુર્વિધા મીન્સ 4 kinds of people. હા, ચતુર્વિધા 4 kinds of people મારું ભજન કરે છે, એટલે મને ભજે છે, મારા ભક્ત છે. there are 4 kinds of devotees that I have. જનાહ, જનાહ means people. હા, ચતુર્વિધાહ જનાહ 4 kinds of people. સુકૃતિનઃ, સુકૃતિનઃ એટલે સુકૃતિનઃ means the people who have done good works, good things, good actions. જે સારા કર્મ કરે છે એમને સુકૃતિ કહેવાય છે. તો હે અર્જુન, અર્જુન, you know that I have 4 kinds of people who pray to me. હા, જે મારું ભજન કરે છે, જે મારા ભક્ત છે, એવા 4 kinds of people મારી પાસે છે. એ 4 kinds કયા કયા છે? તો કહે છે આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી એન્ડ જ્ઞાની. these are the 4 kinds of people. આર્ત, यहीं से स्टार्ट करना. आर्त, जिज्ञासु, अर्थार्थी and ज्ञानी. Okay, these are the 4 kinds of devotees that I have. आर्तो, जिज्ञासु, अर्थार्थी एंड ज्ञानी. तो फर्स्ट છે આર્ત. આર્ત શબ્દનો અર્થ છે બીમાર. સમવન હુ ઇઝ સિક. જે સિક છે, બીમાર છે, અનહેલ્ધી છે, એ પોતાના ગુડ હેલ્થ માટે પ્રેયર કરે છે, રાઈટ? સેકન્ડ કાઇન્ડ ઓફ ડિવોટી ઇઝ જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે જેને જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. ધ વન હુ વોન્ટ્સ નોલેજ. એ નોલેજ પ્રાપ્ત કરવા માટે પ્રે કરે છે કે હે ભગવાન, મને સારી રીતે નોલેજ આપજો, રાઈટ? સરસ્વતી માતાને પ્રે કરતા હોય કે ગણેશજીને પ્રે કરતા હોય. થર્ડ કાઇન્ડ ઓફ ભક્ત ઇઝ અર્થાર્થી. જેને અર્થની ઈચ્છા હોય, એટલે ધનની ઈચ્છા હોય, વેલ્થની ઈચ્છા હોય છે, રાઈટ? તો વેલ્થ માટે પણ પ્રે
કરતા હોય છે, રાઈટ. દેટ ઇઝ અ ગુડ થિંગ. તમે જોયું હશે કે કોઈ દુકાનદાર હોય એ દુકાનનું શટર ખોલે સવારે સવારે, એના પછી આરતી કરે છે, રાઈટ. અને આરતી કર્યા પછી જ એ કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરે. તો દેટ ઇઝ અ ગુડ થિંગ, રાઈટ. એમની ઈચ્છા હોય કે આજનો દિવસ જે છે પ્રોફિટેબલ થાય, રાઈટ. તો અર્થાર્થી. બટ ધ ફોર્થ કાઇન્ડ ઓફ ડિવોટી ઇઝ જ્ઞાની. fourth kind of devotee is જ્ઞાની. જ્ઞાની એટલે someone who has knowledge, જેની પાસે નોલેજ છે. હા, હવે જેની પાસે નોલેજ છે એ કોઈ પણ વસ્તુ ભગવાનથી માંગતો નથી. he doesn't ask for anything. he is just very much grateful, thankful કે મને તમે આટલું બધી વસ્તુઓ આપી છે. without even asking for anything, you have already given me so many things and that is why I am grateful towards you, right. તો એવી રીતે જે ભક્તિ કરે છે, એવો જે ભક્ત હોય છે એને કહેવાય છે જ્ઞાની. ધ વન હુ નોઝ એવરીથિંગ. ઓકે, સો ધીસ વોઝ યોર શ્લોક નંબર 5. ફરીથી એક વખત જોઈ લઈએ. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ઓકે, ધીસ વોઝ યોર શ્લોક નંબર 5. ઓકે, હવે શ્લોક નંબર 6 આપણે જોઈએ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. તો હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આ ચાર વસ્તુઓથી જે મુક્ત છે અને જે યસ્માન્નો દ્વિજતે લોકો એટલે જે લોકથી પરેશાન નથી થતો અને જે લોકને પરેશાન નથી કરતો, એવો જે ભક્ત છે એ ભગવાન કૃષ્ણનો પ્રિય ભક્ત છે, ફેવરેટ ભક્ત છે. ઓકે, ફરીથી શ્લોક જોઈ લઈએ. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. ઓકે, નેક્સ્ટ શ્લોક જોઈએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ચેપ્ટર 18નો 30th શ્લોક છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાર્થ, બુદ્ધિ સા સાત્વિકી, કે હે પાર્થ, હે અર્જુન, એવી બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે. કઈ બુદ્ધિ સાત્વિક બુદ્ધિ છે? જેમાં આ ચાર પેર્સ છે, એટલે જેને આ ચાર વસ્તુઓ ખબર પડે છે. કઈ ચાર વસ્તુઓ છે? તો ફર્સ્ટ ઇઝ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ, સેકન્ડ ઇઝ કાર્યાકાર્યે, થર્ડ વન ઇઝ ભયાભયે એન્ડ ધ લાસ્ટ થિંગ ઇઝ બંધમ મોક્ષમ ચ. આ ચાર વસ્તુઓ જેને ખબર પડે છે એની બુદ્ધિ સાત્વિક બુદ્ધિ હોય છે. ઓકે, ધીસ ઇઝ 1, this is 2, this is 3 and this is 4. okay, 1 2 3 4. તો આ કઈ વસ્તુઓ છે? શું ખબર પડવી જોઈએ? તો ફર્સ્ટ ઇઝ પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે શું? પ્રવૃત્તિ એટલે કાર્ય કરવું, ટુ બી એક્ટિવ ઇન સમથિંગ. નિવૃત્તિ એટલે એમાંથી થોડુંક બ્રેક લઈ લેવું, ટુ ટેક અ બ્રેક ફ્રોમ દેટ. હા, તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. સો બોથ આર નેસેસરી ઇન લાઈફ, રાઈટ. લાઈફમાં પ્રવૃત્તિ કરવી જ જોઈએ, એક્શન કરવું જોઈએ, અને વચ્ચે વચ્ચે થોડોક બ્રેક પણ લેવો જોઈએ, તાકી એ જે તમે પ્રોડક્ટિવિટી તમારી છે એ તમારી ઓછી ન થાય. તમારી જે પ્રવૃત્તિ છે એમાં તમારી પ્રોડક્ટિવિટી ઓછી ન થાય, એટલે વચ્ચે વચ્ચે આપણે નિવૃત્તિ એટલે બ્રેક્સ લેવા જોઈએ, રાઈટ. સો દેટ ઇઝ નેસેસરી. પણ એટલું પણ જાણવું જોઈએ કે પ્રવૃત્તિનો ક્વોન્ટિટી વધારે હોય અને નિવૃત્તિનો ક્વોન્ટિટી ઓછો હોય, ઓપોઝિટ ના થઈ જાય એ ધ્યાન રાખજો. ઓકે, પ્રવૃત્તિ એન્ડ નિવૃત્તિ. પછી છે કાર્ય અને અકાર્ય. હા, કાર્ય એન્ડ અકાર્ય. કાર્ય મીન્સ ધ થિંગ્સ દેટ શુડ બી ડન એન્ડ ધ થિંગ્સ દેટ શુડ નોટ બી ડન ઇઝ કોલ્ડ અકાર્ય. ઓકે, કાર્ય વસ્તુ કઈ છે અને અકાર્ય વસ્તુ કઈ છે, કરવા જેવી વસ્તુઓ કઈ છે અને ન કરવા જેવી વસ્તુ કઈ છે. વોટ શુડ બી ડન એન્ડ વોટ શુડ નોટ બી ડન, દેટ યુ મસ્ટ નો. કાર્ય અને અકાર્ય. એના પછી જે ભય અને અભય. ભયાભયે, ભય અને અભય, કે ક્યાં ભય હોવો જોઈએ અને ક્યાં ભય ન હોવો જોઈએ, રાઈટ. અમુક ભય એવો હોય છે જે તમને ઇન્સ્પાયર કરે છે ટુ ડુ સમથિંગ બેટર, ટુ ડુ સમથિંગ ગુડ. જે રીતે તમને ભય હશે કે અરે
હું સારી રીતે ભણીશ નહીં, હું તો ફેલ થઈ જઈશ. એ ભય હોવો જોઈએ. એ ભય હશે તો જ તમને ઇન્સ્પિરેશન આવશે સારી રીતે ભણવા માટે. પણ અમુક જગ્યાએ ભય ન હોવો જોઈએ, કેમ કે એ તમારા પ્રોગ્રેસને સ્ટોપ કરે છે. હા, જ્યાં તમને હિંમતની જરૂર હોય છે ત્યાં તમે ડરી જશો તો તમારી જે પ્રોગ્રેસ છે એ સ્ટોપ થઈ જશે. એટલે યુ શુડ નો વેર ટુ હેવ ફિયર એન્ડ વેર નોટ ટુ હેવ ફિયર. ભય ક્યાં હોવો જોઈએ અને ભય ક્યાં ન હોવો જોઈએ એ તમને ખબર રહેવી જોઈએ. અને લાસ્ટ વસ્તુ છે બંધમ મોક્ષમ ચ. બંધમ એન્ડ મોક્ષમ. બંધમ એટલે બંધન થઈ જવું, બંધાઈ જવું, અને મોક્ષ એટલે મુક્ત થઈ જવું, ટુ બી ફ્રી. તો એવી ઘણી બધી વસ્તુઓ છે જેની સાથે આપણે બંધાયેલા હોઈએ છીએ. આપણી એક બેડ એડિક્શન કે ખરાબ આદતે બની જાય છે, એની સાથે આપણે બંધાઈ ગયા હોય, ત્યાંથી આપણે છૂટા પડવું જોઈએ, ફ્રી થવું જોઈએ. તો જ આપણે પોતાને પ્રોગ્રેસની તરફ લઈ જઈ શકશું. રાઈટ? તો ધેરફોર યુ શુડ નો કે કઈ વસ્તુઓ તમને બાંધીને રાખે છે અને કઈ બંધનો સારી છે, કઈ બંધનો ખરાબ છે, અને ક્યાંથી છૂટવું જોઈએ, ક્યાંથી ન છૂટવું જોઈએ. દેટ યુ શુડ અન્ડરસ્ટેન્ડ. સો આ 4 વસ્તુઓ જેને ખબર હોય, પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, ભય અભય અને બંધમ મોક્ષમ, that બુદ્ધિ, that intellect is called સાત્વિક બુદ્ધિ અથવા પોઝિટિવ ઇન્ટેલેક્ટ. ખબર પડી બધાને? ફરીથી એક વખત શ્લોક જોઈ લઈએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યા કાર્યે ભયા ભયે બંધમ મોક્ષમ ચ યો વેત્તિ બુદ્ધિ સાહ પાર્થ સાત્વિકી. Okay, so this was your chapter number 13th in ભગવદ્ ગીતા ચેપ્ટર, ગીતામૃતમ ચેપ્ટર. આમાંથી જે શ્લોક નંબર 6 છે એ તમારે લર્ન બાય હાર્ટ કરવાનું છે. યસ્માન નો દ્વિજતે લોકો લોકાન નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષભયોદ્વેગૈઃ મુક્તો યઃ સચ મે પ્રિયઃ. અને શ્લોક નંબર 2 પણ તમારે રિમેમ્બર કરવાનો છે, લર્ન બાય હાર્ટ કરવાનો છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમર્હસી. ઓકે, સો ધીસ વોઝ યોર ચેપ્ટર નંબર 13th ગીતામૃતમ. ધન્યવાદ. નમસ્તે.